જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આ જમાનામાં દરેક મા બાપ પોતાની જિંદગીને ઘસીને પોતાના સંતાનોની જિંદગી ઉજળી કરે છે, પરંતુ એ જ સંતાનો મોટા થઈને પોતાના મા બાપને ભૂલી જાય છે અને તેમને ઘરની ઠોકરો ખાવા માટે મજબૂર કરી દે છે. તો મિત્રો, આપણી આજની કહાની પણ એવા જ એક માતા પિતાની દુઃખ દર્દ ભરી કહાની છે, જે ભાવનગર જિલ્લાના એક નાનકડા ગામમાં બનેલી સત્ય ઘટના પર આધારિત કહાની છે. તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોને અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો, જેથી કોઈ માતા પિતા આવી રીતે પોતાના નાલાયક સંતાનોની હેરાનગતિથી બચી જાય. તેમજ તમે આ ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય અને તમે આવી જ કેટલીક અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. મિત્રો, ભાવનગર જિલ્લાના એક નાનકડા ગામમાં દામજીભાઈ અને તેમનો નાનકડો પરિવાર રહેતો હતો. હાલમાં તો તેમના ઘરમાં તેમનો પોતાનો એક પુત્ર અને આ પત્ની બંને રહેતા હતા. પરંતુ મિત્રો, આજથી 20 વર્ષ પહેલાની પરિસ્થિતિ કંઈક જુદી જ હતી. ત્યારે દામજીભાઈની જિંદગી ગરીબાઈની બધી જ હદ પાર કરી ચૂકી હતી. એવી જ રીતે હતી ત્યારે દામજીભાઈ અને એમના પત્ની આજ ગામમાં રહીને કોઈક ને કોઈક ત્યાં મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે દામજીભાઈ બીજાના ખેતરમાં મજૂરીઓ કરતા અને એમના પત્ની રમીલાબેન ગામમાં બીજાને ઘરે કામ કરવા જતા હતા. ત્યારે દામજીભાઈનું ઘર દેખાવમાં તો ઘર ઓછું પણ ખંડેર વધારે લાગતું હતું, પરંતુ નાણાંની કટોકટી અને સમયનો કાળો કેર આ દંપતીને પોતાની જિંદગી સુખેથી જીવવાની ઉંમરમાં આવા ઢસરતા કરતો હતો. અને સામે દામજીભાઈના પત્ની પણ કોઈ પણ રકઝક વગર પોતાનું ઘર ચલાવવા માટે બીજાને ત્યાં કામ પર જતા રહેતા. અને આવી રીતે તે બંને પતિ પત્ની આખો દિવસ બીજાને ત્યાં કામ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા હતા. અને મિત્રો, એક દિવસ એમના માટે કોઈ ચુનૌતીઓથી ઓછો ન હતો. જોતામાં દિવસો, ઋતુઓ અને તહેવારો બદલાતા ગયા, પરંતુ આ દંપતીની જિંદગીમાં કોઈ ફેરફાર ન થયો. બસ તેઓ એક લાચાર બળદ જેવી જિંદગી જીવતા હતા. અને આ બંને પતિ પત્ની બસ પોતાનું ઘર ચલાવવા માટે બીજાને ત્યાં કાળી મજૂરી કરવા જતા હતા. ત્યારે તેમના લગ્નના ઘણા વર્ષો થઈ ગયા હતા, પરંતુ હજુ સુધી તેમને કોઈ સંતાન નહોતું થયું. ત્યારે તેમણે કેટલી માનતાઓ અને બાધા આડીઓ રાખી હતી. ત્યારબાદ લગ્નના 8 વર્ષે દામજીભાઈના ઘરે એક પુત્રનો જન્મ થયો. ત્યારે નાનકડા પુત્રને જોઈને ઘડીવાર માટે રમીલાબેન અને દામજીભાઈ બંને પોતાનું બધું જ દુઃખ ભૂલી ગયા અને નાનકડા ફૂલ જેવા દીકરાને રમાડવા લાગ્યા. ત્યારે દામજીભાઈને મનમાં પોતાના પુત્રને લઈને ખૂબ જ મોટા સપનાઓ હતા. એ અવારનવાર તેમની પત્નીને કહેતા કે જોજે રમીલા, તું રાત દિવસ બીજાને ત્યાં મજૂરી કરીને પણ આપણા દીકરાને ભણાવી ગણાવીને ખૂબ જ મોટો ડોક્ટર બનાવીશ. મિત્રો, આજના જમાનામાં દરેક માતા પિતા પોતાની જિંદગીને ઘસીને પોતાના સંતાનોની જિંદગી ઉજળી કરે છે. એવી જ રીતે થોડો સમય વીત્યો એટલે દામજીભાઈ અને રમીલાબેનને પોતાના દીકરા ભૂપતને તેમના ગામની સરકારી શાળામાં ભણવા માટે બેસાડ્યો. તે પોતે પતિ પત્ની બંને ભલેના શિક્ષણ અને સમયના વેગમાં ચાલવાના શોખથી વંચિત હતા, પરંતુ પોતાના દીકરાને ઘણી બધી સુખ અને સુવિધા મળી રહે તે માટે આ દંપતી હવે પહેલા કરતા પણ વધારે કામ કરતા જતા લાગ્યા હતા. ત્યારે ભૂપત એના શાળાના મિત્રો પાસેથી નવી વસ્તુઓની ડિમાન્ડ કરતો હતો. ત્યારે આ
સાંભળીને દામજીભાઈ ચિંતામાં ગરકાવ કરી જતા, કારણ કે ગરીબાઈમાં લપેટાયેલા આ એક પિતા કઈ રીતે એના પોતાના બાળકને સમજાવે કે એની પાસે આ વસ્તુ લેવાના પૈસા નથી. હવે એક દિવસ ભૂપતે એના મિત્ર પાસે રહેલી એક મોટરસાયકલ લેવાની જીદ કરી. ત્યારે તેની માતા રમીલાબેને એને ઘણો બધો સમજાવ્યો કે બેટા, હું અને તારા પિતા ખૂબ જ જલ્દી તને આવી ગાડી અપાવીશું, પરંતુ દીકરા તું અત્યારે આવી ખોટી જીદ ન કર. ત્યારે તેમનો દીકરો ભૂપત તેમની માતાની કોઈ પણ વાત સમજતો જ ન હતો અને એ બસ એની જીદ લઈને પોતાના માતા પિતાને પજવતો હતો. મિત્રો, તમે વિચાર કરો કે જે ઘરમાં એક ટક રોટલાના પણ ફાફા પડતા હોય, એ માતા પિતા પોતાના દીકરાની આવી જીદ કઈ રીતે પૂરી કરી શકવાના હતા. પરંતુ તેમ છતાં આજે એ માતા પિતા પોતાના દીકરાની એ જીદને પૂરી કરવા માટે મનમાં ને મનમાં મૂંઝાતા હતા. પછી દામજીભાઈએ અને રમીલાબેને એક નક્કી કરી લીધું કે આપણે જે મજૂરી આવે એમાંથી થોડા થોડા નાણાં ભેગા કરી લઈશું, જેથી તેઓ પોતાના દીકરા ભૂપતની એ જીદ પૂરી કરી શકે. બીજા દિવસે સવારે દામજીભાઈ એના ઘરથી એ ઓસરીમાં બેઠા બેઠા વિચારતા હતા કે કઈ રીતે પોતાના દીકરા ભૂપતને એ ગાડી અપાવે. એટલી વારમાં રમીલાબેન ઘરમાંથી થોડો સામાન લઈને આવ્યા અને કહ્યું કે સાંભળો, આપણી પાસે ભૂપતને ગાડી અપાવવાના નાણાં નથી, તો પરંતુ આ વસ્તુઓ છે જેને તમે વેચીને આપણા દીકરા ભૂપતની જીદ પૂરી કરી શકો છો. ત્યારે ઘડીવાર દામજીભાઈએ અને રમીલાબેન લાચાર રીતે એકબીજાની સામે જોતા રહ્યા. શ્વાસ લઈને સમજીભાઈ ઉભા હતા અને તેમના પત્નીએ આપેલી ઘરની અમુક વસ્તુઓ લઈને બજાર તરફ વેચવા માટે ચાલવા લાગ્યા. અને એ વસ્તુઓ તેમણે માંડ માંડ કરીને વસાવી હતી, પરંતુ પોતાનો દીકરો કોઈ વાતે સમજવા તૈયાર ન હતો. અને અંતે સમજીભાઈ આ સામાન વેચીને નાણાં લીધા અને એ નાણાંની પોતાના દીકરા ભૂપતને ગાડી અપાવી. ત્યારે ભૂપત આ ગાડી જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો અને એ આમ તેમ દોડવા લાગ્યો. બસ મિત્રો, આવી જ રીતે પોતાના દીકરા ભૂપતની બધી જ જીદ પૂરી કરવા માટે તેમના મા બાપ દિવસ રાત અડધા થતા ગયા. અને સમજીભાઈ બીજાને ત્યાં મજૂરીઓ અને નત નવા કામ કરતા એક દિવસ દામજીભાઈ સૂતા હતા ત્યારે ભૂપત આવ્યો અને તેમના પગમાં પડેલા ચાંદા જોઈને બોલ્યો, પિતાજી, આ તમને પગમાં શું વાગ્યું છે? ત્યારે દામજીભાઈએ કહ્યું કે કઈ નહીં દીકરા, આજે જરા હું ચપ્પલ પહેરવાનું ભૂલી ગયો હતો અને ખુલ્લા પગે જ ચાલી ગયો હતો, તો જરા રસ્તા પરથી આવતા આવતા ડંક પડી ગયો. વરસાદના વરસ્યા પછી બતાતો એ વરાપ સમાન ભૂપતની ખુશીઓનો ખજાનો દામજીભાઈને રોજને રોજ મહેનત કરવા માટે હિંમત આપતો હતો. થોડા સમય પછી ભૂપત પણ મોટો થયો અને દામજીભાઈએ એને શહેરમાં ડોક્ટરની ડિગ્રી માટે મોકલ્યો. ભૂપત શહેરમાં જઈને સારી કોલેજમાં એડમિશન લઈને ડોક્ટરનું ભણવા માટે ગયો. અને અહીંયા દામજીભાઈ અને રમીલાબેનની હાલત દિવસે ને દિવસે કપરી થતી જતી હતી. પરંતુ પોતાના દીકરા ભૂપતને આ વાતની ભણક પણ ન લાગે, એવી રીતે તેઓ ખૂબ જ રાજી થઈને ભૂપત જોડે વાતો કરતા રહેતા હતા. અને સામે સામે શહેરમાં રહેતો ભૂપત પણ શહેરની આબોહવાના સંપર્કમાં આવી ગયો હતો. એ ડોક્ટરીનું તો ભણી રહ્યો હતો, પરંતુ એને એ ખબર ન હતી કે એના ડોક્ટર બનવા પાછળ એના બે મજૂર મા બાપ એને બળદની જેમ મહેનત કરી રહ્યા છે. દામજીભાઈ અને રમીલાબેને દિવસ રાત જોયા વિના કામ કર્યું અને એની મહેનત એક દિવસ રંગ લાવી. પોતાનો દીકરો ભૂપત આજે એક મોટો ડોક્ટર બની ગયો હતો. આ ખુશખબરી તેના માતા પિતા પાસે પહોંચાડતા તેમની ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. અને રસ્તા પરથી પસાર થતા હતા એ આજે એના વર્ષોથી જે મંજિલ પર પહોંચવા માટે દામજીભાઈ અને રમીલાબેન આ કાંટાવાળા ઉચ્ચ શિખર પર પહોંચી ગયો. બસ હવે તો ભૂપતને પણ ખૂબ જ મોટા હોસ્પિટલમાં ડોક્ટર તરીકે પોસ્ટ મળી ગઈ હતી.
અને પછી ભૂપતે પણ પોતાના મા બાપને એમની સાથે શહેરમાં બોલાવી લીધા. ત્યારે દામજીભાઈ અને રમીલાબેનને તો જાણે દુકાળ પડતી જમીનમાં પાણીનું ઝરણું જોવા મળ્યું હોય એવી અનુભૂતિ થઈ રહી હતી. પછી તેઓ બંને પતિ પત્ની પોતાના દીકરાના પાસે શહેરમાં પહોંચી ગયા. જ્યારે દામજીભાઈ અને રમીલાબેન શહેરમાં પહોંચ્યા ત્યારે ભૂપત એમને લેવા માટે આવ્યો. ત્યારે ભૂપતની સાથે તેના એક બે મિત્રો પણ હતા. ત્યારે તેમના પિતાજીને આવી હાલતમાં જોઈ ભૂપત થોડો ખારો થઈ ગયો. ત્યારે એને જોઈને રમીલાબેનને આશ્ચર્ય થયું કે ઘણા વર્ષો પછી અમે અમારા દીકરાને મળીએ છીએ, છતાં પણ એના મોઢા પર હરખ નહીં થાય, પરંતુ તિખાર છે. ત્યારે ભૂપતે પોતાના પિતા દામજીભાઈની નજીક જઈ તેના કાનમાં કહ્યું, તમે આ શું પહેરીને આવ્યા છો? આ કંઈ તમારું ગામડું નથી. અમારા મિત્રો પણ મારી સાથે આવ્યા છે. એને હું શું કહું કે આ મારા માતા પિતા છે? આ સાંભળીને આજે દામજીભાઈને એની સામે એનો જે જિદ્દી અને નટખટ દીકરો અહીં નહીં પરંતુ શહેરમાં રહેતો એક અહંકારી માણસ દેખાતો હતો. ડોક્ટર બન્યા પછી ભૂપતે એની પાસે સાથે જ ભણતી એક યુવતી ડિમ્પલ સાથે લગ્ન કરી લીધા હતા. હવે તો દામજીભાઈ અને રમીલાબેન એક મા બાપની સાથે સાથે સાસુ સસરા પણ બની ગયા હતા. ભૂપતની પત્ની ડિમ્પલ પણ શહેરની એક બેંકમાં કેશિયર તરીકેની નોકરી કરતી હતી. તેથી સવાર પડતા જ ભૂપત અને ડિમ્પલ પોતપોતાના કામે ચાલ્યા જતા હતા અને ઘરે દામજીભાઈ અને એના પત્ની એકલા રહેતા હતા. એમને હજુ તો ગામડાની રહેણી કરણી શહેરની રહેણી કરણીમાં પરિવર્તિત નહોતા થયા અને સામે ભૂપત અને ડિમ્પલ બંને એકલું રહેવાનું વધારે પસંદ કરતા હતા. અને દામજીભાઈને પણ આજે આ સુવિધાઓ કરતા પોતાની ઝૂંપડી વધારે યાદ આવતી હતી. ત્યારે એણે પોતાના પત્નીને કહ્યું, રમીલા, ખબર નહીં પણ આજે એટલી બધું હોવા છતાં પણ પહેલા જેવી ખુશી નથી. આજે રાતનો સમય હતો અને રોજની જેમ બધા જમવા બેઠા હતા અને દામજીભાઈએ ધીમા અવાજે ભૂપતને કહ્યું, બેટા, તું અને ડિમ્પલ રોજ સવારે પડતા જ કામ પર જતા રહો છો અને હું અને તારા મમ્મી ઘરે એકલા હોઈએ છીએ, તો શું અમે પણ કંઈક નાનું મોટું કામ કરી શકીએ? સમય પસાર થાય એટલું કરી શકીએ. ત્યારે મિત્રો એક ડોક્ટરના હોદ્દાએ એક બાપને એના દીકરા પાસે નાનો કરી દીધો હતો. આટલું સાંભળતા જ ભૂપત જમતો જમતો ઊભો થઈ ગયો અને ગુસ્સાથી ચીલાવા લાગ્યો, મને તો એ નથી સમજાતું કે તમે બંનેએ ધાર્યું શું છે? એક તો આવા ચિથરા જેવા કપડાં પહેરીને મારા મિત્રો સામે મારું નાક કપાવ્યું અને હજુ તમારે બહાર કામ કરવા જવું છે. ત્યારે રમીલાબેન બોલ્યા, બેટા, ગુસ્સે ન થા. હું અને તારા પપ્પા કોઈ દિવસ નવરા નથી રહ્યા અને અમને અહીંયા અમારું ગામ યાદ ના આવે એટલા માટે કંઈક કામ કરવા માટે કહીએ છીએ. પરંતુ ત્યારે ભૂપતે કંઈ જવાબ ન આપ્યો અને એ પોતાની રૂમમાં જતો રહ્યો. બીજા દિવસે સવારે રોજની દિનચર્યા મુજબ ભૂપત અને ડિમ્પલના બેતા મુજબ પોતાના કામ પર જતા રહ્યા. ગાય જેવા રમીલાબેન એક દિવસ રસોડામાં કંઈક કામ કરતા હતા અને એના હાથમાંથી કાચની એક વસ્તુ નીચે પડીને તૂટી ગઈ. ત્યારે અવાજ થતા જ ડિમ્પલ તેની રૂમમાંથી બહાર આવી અને તેણે જોયું કે રસોડામાંથી કંઈક અવાજ આવ્યો. એ રસોડા તરફ ગઈ અને જોયું તો ડિમ્પલના પપ્પાના ઘરેથી આવેલો એક ફૂલજાર રમીલાબેનના હાથમાંથી ભૂલથી પડી ગયો હતો અને તૂટી ગયો હતો. આ જોતા જ ડિમ્પલ રમીલાબેન તરફ ગુસ્સે થઈ આવી અને બોલી, આ શું કર્યું તમે? તમારું ધ્યાન ક્યાં છે? તમને ખબર પણ છે કે આ જાર મને મારા પપ્પાએ આપ્યો હતો. આ ગામડાના લોકોને શું ખબર પડે કે આ વસ્તુની પોતાની વહુના મોઢેથી આટલું સાંભળતા જ રમીલાબેનનું હૃદય ભરાઈ આવ્યું અને તે રડવા લાગ્યા અને રડતા અવાજે તેમણે કહ્યું, બેટા, મેં જાણે જોઈને કંઈ નથી કર્યું. હું તો એના પર રહેલી ધૂળ સાફ કરી રહી હતી અને આ ફૂલજાર મારા હાથમાંથી લપસી ગયો.
બસ આ બંનેની વાતો ચાલતી જ હતી કે ત્યારે ભૂપત ઘરે આવ્યો અને ત્યારે ડિમ્પલે ભૂપતને વાત કરી એટલે ભૂપતે પણ પોતાની આ નિર્દોષ માને થોડી ઘણી ખરી ખોટી સંભળાવી લીધી. ત્યારે રમીલાબેનને ખૂબ જ લાગી આવ્યો કે જે દીકરા પાછળ એણે આટલી મથામણ કરીને એ જ દીકરો આજે એક મામૂલી જારને લઈ પોતાની જ માને આવું ઘણું બધું કહી રહ્યો છે. આ વસ્તુને લીધે ડિમ્પલે અને ભૂપતે રમીલાબેનને બોલાવવાનું છોડી દીધું હતું. ત્યારબાદ એક દિવસ ભૂપતે એને ખૂબ જ તાવ આવી રહ્યો હતો. મિત્રો, કોઈ પણ સંતાન નાનું મોટું હોય તો મોટું હોય તેના મા બાપને હંમેશા તેની કાળજી રાખવાની આદત હોય છે. ત્યારે દામજીભાઈ થોડા ગુસ્સે હતા કેમ કે ભૂપતે તેની માતા સાથે જે વ્યવહાર કર્યો હતો એ દામજીભાઈને બિલકુલ પસંદ નહોતો આવ્યો. પરંતુ આજે જ્યારે પોતાના દીકરા ભૂપતને બીમાર જોઈ એના મમ્મી ભૂપત પાસે આવ્યા ત્યારે દામજીભાઈએ આવીને એમને અટકાવ્યા અને કહ્યું, તારે એની પાસે જવાની કોઈ જરૂર નથી. શું તું ભૂલી ગઈ કે તેણે તારી સાથે કેવો દુર્વ્યવહાર કર્યો હતો? ત્યારે રમીલાબેન હસીને બોલ્યા, સંતાન ગમે તેવી ભૂલ કરે પણ ક્યારેય માવતર કમાવતર ન થાય. હવે મિત્રો, એક દિવસ ભૂપતને ઓફિસમાંથી એક પાર્ટીનું આયોજન હતું અને એમાં એના પરિવારને પણ આમંત્રણ હતું. એટલે ભૂપતે ઘરે તેના માતા પિતાને વાત કરી અને કહ્યું કે જો તમે બંને હું કહું એમ રહેશો તો આપણે બધા આ પાર્ટીમાં જઈશું, પરંતુ આ વખતે તમે એવી રીતે કોઈ હરકત ના કરતા કે જેનાથી મારું મોઢું નીચે થઈ જાય. ત્યારે સ્વાભિમાની દામજીભાઈ તરત જ વળતા જવાબમાં બોલ્યા, દીકરા, અમને કોઈ શોખ નથી તારી આ શહેર, પરંતુ ભૂપતના બધા જ મિત્રો તેના પરિવાર સાથે આવવાના હતા. એટલા માટે ભૂપતે પણ તેના માતા પિતાને કહ્યું કે જ્યારે આ પરિવાર પાર્ટીમાં જવા માટે અને પત્ની ડિમ્પલની સાથે પાર્ટીમાં જવાનું નક્કી નીકળ્યું ત્યારે શહેરના આ વિદેશી ગીતોના અવાજમાં દામજીભાઈને પોતાના ગામમાં સવારની પહેલા વાગે એ પોટલીના મસરે સવારની મહોરમાં વાગતી એ મોરલીના સૂર્યોદયના આવતા હતા. હવે પાર્ટીના પતાવીને ભૂપત ગાડી લઈને આવ્યો અને ડિમ્પલ, દામજીભાઈ અને રમીલાબેન ભૂપતની રાહ જોઈને ઊભા હતા. ત્યારે સાથે ભૂપતના મિત્રો અને એમનો પરિવાર પણ હતો. ભૂપત પાસે આજે ખૂબ જ મોટી ગાડી હતી અને ડિમ્પલ ગાડીમાં બેઠી અને દામજીભાઈ અને રમીલાબેનને પણ ત્યારે દામજીભાઈને ગાડીનો દરવાજો ખોલવામાં થોડો સમય લાગ્યો અને ભૂપત નીચે ઉતર્યો તો આસપાસ ઉભેલા લોકો દામજીભાઈ પર હસી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે આવડા મોટા ડોક્ટરના પિતાને ગાડીનો દરવાજો ખોલતા પણ નથી આવડતું. આ સાંભળતાની સાથે જ ભૂપત લાલ પીળો થઈ ગયો. પછી એણે જાતે જ દરવાજો ખોલીને દામજીભાઈની સામે જોયું. ત્યારે દામજીભાઈ સમજી ગયા હતા કે ભૂપત આજે ન બોલવાનું બોલશે. ત્યારે દામજીભાઈ તરત જ ગાડીમાં બેસી ગયા. પછી આ પરિવાર ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતાની સાથે જ ભૂપતે દામજીભાઈ ઉપર ખૂબ જ ગુસ્સો કર્યો અને ના બોલવાના પેણ બોલ્યા. સામે રમીલાબેન પાસે ઊભા રડતા રહ્યા, પરંતુ ડિમ્પલે એકવાર પણ ભૂપતને રોક્યો નહીં. ભૂપતના તાતમાં બોલી ગયો, જેમણે સાયકલની આગળથી જિંદગી નથી જોઈ એને ગાડીની શું ખબર હોય. આ સાંભળતા જ હવે પોતાના પતિનું થતું અપમાન રમીલાબેનથી સહન ન થયું અને તેમણે ભૂપતને વળતો જવાબ આપતા કહ્યું કે ભૂપત, હવે બોલવામાં ભાન રાખજે. આ તારા પિતાજી છે. સાયકલ એટલા માટે નથી ચલાવી કે તને ગાડી મળે અને રહે. તને યાદ છે જ્યારે તું નાનો હતો અને આપણી પાસે તને એક રમકડાની ગાડી લઈ દેવાના પણ રૂપિયા ન હતા, ત્યારે તારા આજ બાપે તારી એ જીદ પૂરી કરવા માટે ઘરની વસ્તુઓ વેચી અને તને ગાડી અપાવી હતી. અને આજે એ જ બાપને તું ગાડીમાં બેસવા શીખવાડે છે. રમીલાબેન એટલું કહીને દુસરે રડતા આવ્યા. ત્યારે ભૂપત અને ડિમ્પલ કંઈ પણ બોલ્યા વિના પોતપોતાના રૂમમાં જતા રહ્યા અને દામજીભાઈ
ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા અને રમીલાબેન હજુ રડતા જ હતા, પરંતુ આ ક્રૂર દીકરાને એના મા બાપ પર કોઈ પણ તરસ ન આવ્યો. પછી દામજીભાઈએ રમીલાબેનને ચૂપ કરાવ્યા અને કહ્યું, રડ નહીં, એ તો બાળક છે, બસ એના મિત્રો સામે આવું થયું એટલે એને ગુસ્સે થઈ ગયો છે. ત્યારે રમીલાબેનને રડતા રડતા દામજીભાઈને કહ્યું, શું આ માટે આપણે આપણી આવી મજબૂરીને કારણે આપણા દીકરાને મોટો માણસ બનાવ્યો કે આજે એ બીજાના લીધે એના પોતાના માતા પિતાની સાથે આવું વર્તન કરે છે? ત્યારે દામજીભાઈએ ગમે તેમ કરીને એ વાતનો અંત લાવીને રમીલાબેનને સંભાળી લીધા. ભલે એ વાત કરતા આ લાચાર મા બાપ મનમાં ને મનમાં અફસોસ કરતા હતા કે ન જાણે એમની આવી પરવરિશમાં શું ખોટ આવી ગઈ હશે. મિત્રો, એક દિવસ રવિવારનો દિવસ હતો. ત્યારે ઓફિસમાં રજા હોવાને લીધે ડિમ્પલ અને ભૂપત ઘરે જ હતા, પરંતુ દિવસે ને દિવસે ભૂપતનું વર્તન બગડતું જતું હતું. એનો ચીડચીડો સ્વભાવ દામજીભાઈ અને રમીલાબેનને રોજ સતાવવાનો હતો. અંતે આ પતિ પત્નીએ પોતાના દીકરાનું ઘર છોડીને નીકળી જવાનો નિર્ણય કર્યો. ત્યારે દામજીભાઈ અને રમીલાબેને ભૂપતને બસ જાણ કરી કે હવે અમે આ ઘરમાં નહીં રહી શકીએ. બસ એટલું કહી રમીલાબેન અને દામજીભાઈ પોતાના દીકરાના ઘરમાંથી નીકળી ગયા. અને ત્યારે ભૂપતે કે ડિમ્પલે એકવાર પણ પોતાના માતા પિતાને રોક્યા નહીં અને આ બંને માતા પિતા ઘરની બહાર નીકળી સોસાયટીની આગળ આવેલા એક બાકડા પર બેઠા બેઠા પોતાના હૃદય અંતર એ દુઃખના મોજાને સંભાળતા નમ આંખો કરીને બેઠા હતા. બપોરનો સમય હતો અને આકાશમાં ધોર તડકો હતો અને આ બંને પતિ પત્નીના જીવનમાં ઘોર અંધારું છવાઈ ગયું હતું. થોડીવાર રહીને દામજીભાઈએ પોતાની પત્નીને કહ્યું કે રમીલા, આપણે જે થયું તે ભૂલી જઈએ અને ફરી આપણા ગામ જતા રહીએ. ત્યારે રમીલાબેન તો હજુ રડતા જ હતા. એમના હૃદયને ઘણી ચોટ પહોંચી હતી. એક માનું હૃદય હતું જેણે આજ સુધી બસ પોતાના દીકરા માટે બીજાને ત્યાં ઢસરતા જ કર્યા હતા, અને આજે એ જ માને રોડ પર બેસવાનો વારો આવી ગયો. બસ હવે તો આ બંને પતિ પત્ની કોઈ પણ આશા વગર ઊભા હતા અને પોતાના ગામ જવાનું નક્કી કર્યું. ત્યારે જ એક અજાણ્યો યુવક તેમની પાસે આવ્યો અને કહ્યું, માસા, તમે લોકો આવી હાલતમાં કેમ છો? શું તમારી તબિયત ખરાબ છે? હું તમારી કઈ મદદ કરી શકું? ત્યારે દામજીભાઈએ એમની સામે જોઈને જરા સ્મિત કરીને કહ્યું, ના બેટા, અમારી તબિયત તો ઠીક છે અને હવે અમને કોઈ પણ આશા નથી. ત્યારે આ યુવકે ફરી પૂછ્યું, તો તમે લોકો આવી રીતે સામાન લઈ રસ્તા પર કેમ ઊભા છો? ચાલો હું તમને તમારા સરનામે મૂકી જાઉં. ત્યારે રમીલાબેને હળવા સ્વરે બોલ્યા, ભાઈ, અમારું કોઈ સરનામું નથી. અમે લોકોએ તો અમારી આખી જિંદગી પોતાના સંતાન માટે ખર્ચી દીધી અને એ જ સંતાને આજે અમે બિલકુલ પસંદ નથી. એટલું સાંભળતા જ આ યુવક સમજી ગયો કે નક્કી આ લોકો એના સંતાનોના દુઃખથી આવી રીતે રસ્તા પર આમ તેમ ફરી રહ્યા છે. પછી એણે રમીલાબેન અને દામજીભાઈને કહ્યું, તમને હું એક વાત કહી શકું? હા બેટા, બોલ. દામજીભાઈએ વળતો જવાબ આપ્યો. એટલે યુવકે કહ્યું, મારું નામ કિશોર છે અને હું એક અનાથ છું. નાનપણથી જ મને મારા મા બાપનો પ્રેમ મળ્યો નથી અને હંમેશા હું મારા મા બાપના એ પ્રેમથી વંચિત રહ્યો છું. આજે ઉપરવાળાએ સામેથી મને તમારા સ્વરૂપમાં એક મા બાપ દેખાવ્યા છે, તો તમે મારા ઘરે મારી સાથે રહેવા માટે આવશો? જ્યારે એ યુવકે આવું કહ્યું ત્યારે દામજીભાઈ બોલ્યા, અરે ના બેટા, અમારે બસ હવે અમારા ગામ પાછું જવું છે. પરંતુ કિશોર એની જીદ ઉપર અડગ રહ્યો અને અંતે તેણે દામજીભાઈ અને રમીલાબેનને પોતાના ઘરે આવવા માટે મનાવી જ લીધા. પછી કિશોરે આ બંને પતિ પત્નીને પોતાની સાથે એની ઘરે લઈ ગયો અને કિશોર તો ઘરમાં એકલો જ રહેતો હતો, એટલે એના ઘરની સ્થિતિ કંઈક સારી ન હતી.
ઘરમાં બધી જ વસ્તુઓ આમ તેમ પડી હતી ત્યારે કિશોરે દામજીભાઈ અને રમીલાબેનને સોફા પર બેસાડ્યા અને પોતે નીચે જમીન પર બેઠો. પછી એ થોડા ધીમા અવાજે બોલ્યો, હવે આ તમારું જ ઘર છે, એટલે આ ઘરને અને મને પોતાના સમજજો. ત્યારે પારકા દીકરાના મોઢે પોતાનાપણું જોઈને રમીલાબેન ની આંખો ભીની થઈ ગઈ. પછી તો રમીલાબેને કિશોરના આ વિખાયેલા ઘરને એક સુંદર ઘરમાં પરિવર્તિત કરી દીધું. ત્યારે તો કિશોર એક નાનકડી કંપનીમાં એમ્પ્લોય તરીકે નોકરી કરતો હતો. એની પાસે ખાસ કંઈ પણ હતું નહીં, પરંતુ એ ઉદાર દિલવાળો હતો અને એવા સેવાભાવી સ્વભાવનો વ્યક્તિ હતો. અને સાથે રમીલાબેન અને દામજીભાઈને સારી રીતે રાખવાની કોશિશ કરતો હતો. કિશોરે એક દિવસમાં બંને પતિ પત્નીને પૂછ્યું કે શું હું તમને મમ્મી પપ્પા કહીને બોલાવી શકું? ત્યારે રમીલા બેન હસીને બોલ્યા કે તું તો મારા સગા દીકરા કરતા પણ વિશેષ છો. ત્યારથી રમીલાબેન અને દામજીભાઈને એક દીકરો અને નાનપણથી જ મા બાપ વગરનો રહેલો કિશોર આજે માતા પિતા ના છત્રછાયામાં રહેવા લાગ્યો. અને કિશોરને આ મા બાપના આશીર્વાદ લાગ્યા અને એની જિંદગીમાં પ્રગતિ કરવા લાગ્યો. તે દિવસે ને દિવસે કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં આગળ વધવા લાગ્યો. સામે ભૂપત અને ડિમ્પલ હવે ઘરે એકલા જ રહેતા હતા. એક દિવસ ભૂપતની હોસ્પિટલમાં કોઈક નકલી દવા બનાવવાના કૌભાંડમાં ભૂપત આવી ગયો અને વધારે પૈસા કમાવાની લાચારમાં આ ભૂપત ડોક્ટર થઈ દાનવ બનવાનું કામ કરી બેઠો હતો. એક દિવસ ભૂપતની હોસ્પિટલમાં કોઈક નકલી દવા બનાવવા વાળાના કૌભાંડમાં ભૂપત આવી ગયો અને વધારે પૈસા કમાવાની લાલચમાં ભૂપત ડોક્ટર થઈ દાનવ બનવાનું કામ કરી બેઠો હતો. પરંતુ એક દિવસ આ નકલી દવાનું કરતૂત તો સામે આવી જ ગયું અને એની હોસ્પિટલને સીલ મારી દેવામાં આવ્યું. સાથે સાથે એને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો. અચાનક ભૂપત પર આવી મુસીબત આવી પડી. એની પાસે બસ આ ઘર બચ્યું હતું. પછી એણે પોતાનું ઘર ગીરવે મૂકીને 10 લાખનો દંડ ભર્યો ને બધું તો પતી ગયું. પરંતુ હવે ડિમ્પલ અને ભૂપત વચ્ચે રોજ રોજ ઝઘડા શરૂ થઈ ગયા ને જે કંઈ પણ બન્યું હતું એની સામે ડિમ્પલ ભૂપતને જવાબદાર કહેવા લાગી અને સામે આક્રોશમાં આવેલ ભૂપત ડિમ્પલને દોષ દેવા લાગતો હતો. અને હવે આવી રીતે બંને વચ્ચે અણબનાવ બનવા લાગ્યા અને ભૂપતને હવે વિચાર આવ્યો હતો કે તેણે પોતાના માતા પિતાની સાથે ખૂબ જ ખોટું કર્યું છે અને ભગવાન શાયદ એને આની જ સજા આપી રહ્યા છે. પરંતુ દામજીભાઈ અને રમીલાબેનને આ વસ્તુથી કંઈ ખબર હતી નહીં અને આ દંપતી તેઓ બસ બધું ભૂલીને નવી જિંદગી શરૂ કરી હતી. અને કિશોર પોતાના માતા પિતાની સાથે ખુશીઓથી રહેતો હતો. એક દિવસ કિશોર એક કંપનીથી કામ કરતો હતો. એણે પોતાની બીજી કંપની બનાવી લીધી. ત્યારે એના મમ્મી પપ્પાને આ ખુશ ખબરી દેવા એમને મંદિરે લઈ જઈને આ ખુશ ખબર દેવા વધારે પસંદ કર્યું. પછી કિશોરે કહ્યું કે મમ્મી પપ્પા તમે બંને તૈયાર થઈ જાઓ, આપણે આજે મંદિરે જવું છે અને પછી તમારા દીકરાની એક ખુશખબરી તમને આપવા માંગુ છું. ત્યારે રમીલાબેન અને દામજીભાઈ તો ખુશ થઈ ગયા અને બોલ્યા, બેટા શું ખુશ ખબર છે? અને અમને અત્યારે છે ના હો ના, હું તમને અત્યારે નહીં કહું, અમે તૈયાર થઈને આવ્યા. રમીલાબેને હસીને કહ્યું, અરે દામજીભાઈ, રમીલાબેન અને કિશોર ત્રણેય જણા મંદિરે જવા માટે નીકળ્યા અને દિવસ મામૂલી ગાડીને ફરતો કિશોર આજે મર્સિડીઝ ગાડી લઈને ફરતો થઈ ગયો હતો. મંદિરે પહોંચતા જ આ બંને માતા પિતા અને કિશોર ગાડીમાંથી નીચે ઉતર્યા અને ત્યારે જ રમીલાબેનની નજર સામે દાદર પર પડી અને એમને લાગ્યું કે નક્કી આ એનો દીકરો ભૂપત જ છે. પરંતુ ઉંમરના લીધે એમને દૂરથી એટલું બધું બતાતું ન હતું. તે એ લોકો મંદિરે જવા માટે આગળ વધ્યા અને ત્યાં દાદર પર ભૂપત અને ડિમ્પલ બેઠા હતા.
ત્યારે ભૂપત અને ડિમ્પલની આંખોમાં આંસુ હતા. મિત્રો, સમયનો પલટાવો તો કેવો હોય છે. એક દિવસ આ ઘરડામાં બાપના રસ્તા પર આમ જ નિરાશ બેઠા હતા અને આજે ભૂપત અને ડિમ્પલ રોડ પર બેઠા છે. ત્યારે દામજીભાઈ અને રમીલાબેન બંને તેમને જોતા જ વિચારમાં પડી ગયા કે આ બંને અહીંયા કેમ બેઠા છે. ત્યારે રમીલાબેન એની તરફ જવા ગયા, પરંતુ ત્યારે દામજીભાઈએ એનો હાથ પકડીને એને રોકી રાખ્યા. ભૂપતે જ્યારે જોયું અને નજર કરી તો એણે પોતાના મમ્મી પપ્પાને જોયા એટલે એ ઝડપભેર ઊભો થયો અને એના મમ્મી પપ્પાના પગમાં પડી ગયો અને એ જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મમ્મી પપ્પા મને માફ કરી દો. મેં ખૂબ જ મોટી ભૂલ કરી દીધી છે. મેં તમારી સાથે ખૂબ જ ખોટું કરી દીધું છે અને ભગવાને આજે મને એની સજા આપી દીધી છે. તમે તો તમારી જિંદગી ઘસીને મને આ જગ્યાએ પહોંચાડ્યો છે, પરંતુ મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે મેં તમને ન કહેવાનું કહી દીધું અને તમને લોકોને જતા રોક્યા પણ નહીં. મેં તમારી સાથે કરેલ દુર્વ્યવહારનો ભગવાને આજે મને બદલો આપી દીધો છે. આટલું સાંભળતા જ કિશોર સમજી ગયો કે આ એ જ દીકરો છે જેના લીધે એના મમ્મી પપ્પા દુઃખી થયા હતા. ત્યારે કિશોરને ભૂપત પણ ઘણો ગુસ્સો આવતો હતો, પરંતુ રમીલાબેન અને દામજીભાઈને લીધે એ ત્યાં શાંત થઈને ઊભો હતો. ત્યારે દામજીભાઈએ ભૂપતને ઊભો કર્યો અને પૂછ્યું કે શું થયું, તું અને ડિમ્પલ કેમ અહીંયા બેઠા છો? ત્યારે ડિમ્પલે દામજીભાઈને બધી જ વાત કરી. આ વાત સાંભળતા જ દામજીભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા અને પછી તેઓ બોલ્યા કે દીકરા, અમે તને નીતિના પૈસા કમાઈને ભણાવ્યો હતો અને એક સારો માણસ બનાવ્યો હતો, પરંતુ તે અનીતિથી કમાવાનું નક્કી કર્યું તો પછી એનું પરિણામ પણ આ જ હોય. અને આજે દામજીભાઈ અને રમીલાબેન સામે બે અલગ અલગ વૃત્તિના દીકરાઓ ઊભા હતા. એક એનો સગો દીકરો અને બીજો સગા કરતા પણ વિશેષ સગો દીકરો. ભૂપત પોતાના મા બાપને છોડીને રસ્તા પર આવી ગયો અને સામે સગા દીકરા કરતા પણ વિશેષ એવો કિશોર રસ્તા પરથી બંગલા પર આવી ગયો. મિત્રો, પોતાના મા બાપના આશીર્વાદની તાકાત ભૂપતને હવે સમજાતી હતી. દામજીભાઈ એની સાથે થયેલ એ દુર્વ્યવહાર હજુ ભૂલ્યા ન હતા અને એમને જરા પણ ઈચ્છા ન હતી કે તે ભૂપતને માફ કરે. ત્યારે રમીલાબહેને દામજીભાઈને સમજાવ્યા, પરંતુ ત્યારે દામજીભાઈએ એકના બે ન થયા. ત્યારે અંતે એક બાપનું હૃદય પીગળી ગયું અને એમણે પોતાના દીકરા અને વહુને માફ કરી દીધા. પછી આ લોકો મંદિરમાં દર્શન માટે ગયા. દર્શન કરી કિશોર પોતાની નવી કંપની વિશે એના મમ્મી પપ્પાને જાણ કરી. આજે તો દામજીભાઈ અને રમીલાબેનની ખુશીમાં સોના ઉપર સુહાગો હતો. એવી રીતે એમનો હરખ બમણો થઈ ગયો હતો. પોતાના મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને ભૂપત અને ડિમ્પલ કિશોરની સાથે તેમની નીચે ઉતર્યા. હવે કિશોર, દામજીભાઈ, રમીલાબેન, ભૂપત અને ડિમ્પલ બધા એક જ ઘરમાં સાથે મળીને રહેવા લાગ્યા. તો મિત્રો, આ કહાની પરથી તમને શું શીખ્યા અને તમને આ કહાની જે કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને તમે આવી જ કહાની, અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.